અમેરિકાના વખાણ હું નથી કરવાનો, પણ જે લોકો અમેરિકામાં ફૂટબોલ વર્લ્ડ કપ જોવા આવ્યા છે, ખાસ કરીને યુરોપથી જે લોકો આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અમેરિકા, તેઓ કરી રહ્યા છે અમેરિકાના વખાણ. પેલી કહેવત છે ને કે ઘર કી મુર્ગી દાલ બરાબર, અથવા વેજીટેરિયન લોકો માટે ઘર કા પનીર ટોફુ બરાબર. એટલે કે અમેરિકામાં જે લોકો અહીંયા રહે છે તેમને અહીંની સિસ્ટમ, અહીંના મોટા મોટા રસ્તાઓ, મોટા મોટા મોલ્સ, અહીંની સારી સુવિધાઓ, તે બધું ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જતું હોય છે. પણ બહારથી કોઈ પહેલી વખત નવું આવતું હોય તો એ અમેરિકાને અલગ દ્રષ્ટિએથી જોતું હોય છે. આજના વિડીયોની અંદર યુરોપથી આવેલા લોકોએ અમેરિકાના જે વખાણ કર્યા છે તે તમારી જોડે ડિસ્કસ કરીશ. તેમાં 5 વખાણની આઈટમો મેં ઇન્ક્લુડ કરેલી છે આ વિડીયોમાં. એમાં જે છેલ્લી આઈટમ છે તે મને પણ જાણીને નવાઈ લાગી હતી. કઈ આઈટમ છે આ વિડીયોમાં તમને જણાવીશ. ઘરમાં અવાજ બહુ આવતો હતો એટલે બહાર આવ્યો છું. તો હા, સૌથી પહેલા વખાણ એ લોકોએ કર્યા તે છે વોલમાર્ટના. વોલમાર્ટમાં તેમને શું ગમ્યું? તો વોલમાર્ટના મોટા મોટા સ્ટોર્સ જોઈને તેમની આંખો અંજાઈ ગઈ. વોલમાર્ટમાં પણ ફૂડની અલગ અલગ આઈટમો, વેરાયટીઓ જોઈને તેઓ અંજાઈ ગયા. અમેરિકામાં રહેતો માણસ વોલમાર્ટને એટલો બધો કંઈ ખાસ ભાવ આપતો હોતો નથી, કારણ કે પ્રીટી કોમન, વોલમાર્ટ સ્ટોર ઇઝ વેરી કોમન હિયર. જે રીતે ઇન્ડિયામાં ડીમાર્ટનો સ્ટોર છે તેવો અહીંયા વોલમાર્ટ છે. હા, બિલ્ડિંગ ને બધું મોટું હોય છે, પણ અમેરિકન માણસો માટે વોલમાર્ટ ઇઝ નથિંગ સ્પેશિયલ. બીજા વખાણ, સાઉથની અંદર બકીસ કરીને ગેસ સ્ટેશન છે, તો મોટા મોટા ગેસ સ્ટેશન અને ગેસ સ્ટેશનની બાજુમાં આવેલો મોટો મોટો સ્ટોર જોઈને ઘણા બધા લોકોને ખૂબ જ ગમ્યું અમેરિકાની અંદર. અને બકીસ તેના રેસ્ટરૂમ એટલે કે બાથરૂમ માટે ખૂબ જ ફેમસ છે, અને બાથરૂમમાં પણ બાથરૂમની ચોખ્ખાઈ માટે, અને યુરોપિયન લોકોને બાથરૂમ જવા માટે પૈસા ના આપવા પડ્યા અમેરિકામાં, તે એ લોકોને ખૂબ જ ગમ્યું. એટલે અમેરિકાના તેમાં પણ એક વખાણ થઈ ગયા. ત્રીજા વખાણ તેઓએ કર્યા તે છે ફૂડ આઇટમ્સના. ફૂડ આઇટમ્સમાં પણ જે તમે મેક્સિકન ફૂડ ખાવા જાઓ અને ત્યાં આગળ તમને તમારો મેઇન કોર્સ આવે તે પહેલા ચિપ્સ અને સાલ્સા ઢગલા બંધ આપી દેવામાં આવે છે, તે તેઓને ખૂબ જ ગમ્યું. ઘણીવાર તો આ ફ્રી ચિપ્સ અને સાલ્સા ખાઈને લોકો એટલા ધરાઈ જતા હોય છે કે મેઇન કોર્સ ખાવાની જગ્યા પણ નથી બચતી હોતી. ફૂડ આઇટમ પરથી બીજી વસ્તુ તેમને અહીંયા આગળ અમેરિકામાં બહુ ગમી, અને તે છે ફ્રી અનલિમિટેડ રિફિલ્સ ઓન સોડા. સોડા એટલે કે આપણે પેલી ગોટીવાળી સોડા નહીં, પણ સોડા એટલે કે સોફ્ટ ડ્રિંક્સ. કોકા કોલા, પેપ્સી અને સ્પ્રાઇટ ને બધા જે ડ્રિંક આવે છે તે તમે લોકો જ્યારે અહીંયા રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરશો કપમાં, તો તમે અમેરિકામાં મોસ્ટલી અહીંયા આગળ અનલિમિટેડ રિફિલ તમે ભરાવી શકો છો તેમાં. પણ આઈ થિંક યુરોપની અંદર એ લોકો ચાર્જ લેતા હશે એવું માનું છું હું, કે ફરીથી તમારે કપ ભરવો હોય તો તમારે એના પૂરેપૂરા પૈસા પાછા આપવા પડે. એટલે યુરોપિયન લોકોને આ ફ્રી અનલિમિટેડ સોડા ખૂબ જ ગમ્યું. અને બીજું, ફૂડ પરથી પોર્શન સાઇઝ જે અહીંયા આપવામાં આવે છે, સપોઝ તમે સ્મોલ આઈસ્ક્રીમ પણ મંગાવશો તો એટલો બધો આવશે ને કે 4 જણા ખાઈ શકશે એમાંથી. ચોથી વસ્તુ અમેરિકાની તેઓને એ ગમી કે અહીંયા આગળ જે સોશિયલ મીડિયામાં અમેરિકાને ખરાબ ચિતરવામાં આવી રહ્યું છે, અથવા તો જે ખરાબ ઇમ્પ્રેશન સોશિયલ મીડિયામાં બતાવવામાં આવી રહી છે કે અમેરિકાના લોકો તો રૂડ હોય છે, ખૂબ જ દંભી હોય છે, પણ અહીંયા વર્લ્ડ કપ જોવા માટે આવ્યા ત્યારે તેમણે એક્સપિરિયન્સ કર્યો કે અહીંના લોકો તો ખૂબ જ પોલાઇટ છે, બહુ જ ફ્રેન્ડલી છે, ખૂબ જ મળતાવડા છે. અજાણ્યા લોકોને મળે તો પણ હાય હલ્લો કરતા હોય છે, સ્માઇલ આપતા હોય છે, કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન વગર. એટલે તે પણ યુરોપિયન લોકોને ખૂબ જ ગમ્યું. 5મા નંબરની વસ્તુ જે યુરોપિયન લોકોને અમેરિકામાં ખૂબ જ ગમી તે છે અમેરિકાનું રેન્ચ ડ્રેસિંગ. રેન્ચ એ એક પ્રકારનું ડ્રેસિંગ છે જેને મેઇનલી સલાડની ઉપર નાખવામાં આવે છે. સલાડની, સેલડની ઉપર નાખવામાં આવે છે. અને અમેરિકામાં પ્રીટી કોમન વસ્તુ છે. આઈ વોઝ સરપ્રાઇઝ કે યુરોપમાં રેન્ચનું ડ્રેસિંગ નહીં મળતું હોય. મેં તો એવું પણ સાંભળ્યું કે ઘણા બધા યુરોપિયન લોકો જ્યારે પાછા જઈ રહ્યા છે ત્યારે બેગોની બેગો ભરીને રેન્ચ પોતાની સાથે લઈ જઈ રહ્યા છે. એટલે જો તમે નેક્સ્ટ ટાઈમ યુરોપમાં વિઝિટ કરતા હોવ અને તમારા યુરોપિયન ફ્રેન્ડને તમારે કંઈ ગિફ્ટ આપવી હોય તો અમેરિકાથી તમે રેન્ચની બોટલ્સ લઈ જઈ શકો છો. જે લોકો વિડીયો અહીં સુધી જોઈ રહ્યા છે તેમના માટે એક બોનસ વખાણ યુરોપિયન લોકોએ કર્યા છે. તે એક વ્યક્તિ ટેક્સાસમાં ગયો હતો. ટેક્સાસમાં બધું મોટું છે, મોટા મોટા રસ્તાઓ, હાઈવેઝ બધા મોટા મોટા છે. અને તે જ વ્યક્તિ પછી વર્મોન્ટમાં ગયો હતો, અને વર્મોન્ટમાં તેને આખી જુદી જ જીઓગ્રાફી જોવા મળી. એટલે એ વ્યક્તિ એવું કહેતો હતો કે ટેક્સાસ ક્યાં, વર્મોન્ટ ક્યાં, આખું અલગ દેશમાં આવી ગયા હોય તેવું લાગ્યું. આ રીતે અમેરિકામાં બધા નેશનલ પાર્ક છે અને ઘણી બધી વસ્તુઓ અમેરિકામાં જોવાની છે. આ દેશની બહાર કોઈને જવું જ નથી પડતું તેવું તેનું કહેવું હતું. અહીંયા આ દેશની અંદર જ એટલું બધું જોવાનું છે, એટલું બધું ફરવાનું છે. તમે દરેક રાજ્યમાં જશો ત્યાં કંઈ ને કંઈ તમને નવું જોવા જાણવા મળી જશે. એટલે આ હતા બીજા અમેરિકાના વખાણ. આ વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે અમેરિકાએ તેના 250 વર્ષ પૂરા કર્યા છે ઇન્ડિપેન્ડન્સના. જો તમે પણ અમેરિકન ઇન્ડિપેન્ડન્સ સેલિબ્રેટ કરી રહ્યા હોવ તો કોમેન્ટમાં જઈને લખજો હેપી 250. આશા રાખું છું આજનો વિડીયો તમને લોકોને ગમ્યો હશે. ગમ્યો હોય તો એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો મિત્રો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો
જલસા.